આજે એક નવું જાદુ તમને બતાવવા જઈ રહી છું. થોડા વખત પહેલાં મેં લીંબુનો રસ કાઢીને એનાથી લખ્યું હતું કે હું અને મારી ભાષા બંને છીએ ગુજરાતી. એ જાદુ મેં તમને બતાવ્યું હતું. એમાં તો અગ્નિની જરૂર પડી હતી, લોઢીની જરૂર પડી હતી, એની ઉપર કાગળને તપાવવો પડતો હતો. પણ આ જાદુ એવું છે કે એમાં નથી અગ્નિની જરૂર, નથી લોઢીની જરૂર, નથી કાગળને તપાવવાની જરૂર, કે નથી લીંબુને રસની જરૂર. તો આપણે એ જાદુ જોઈએ. જો આ મારી પાસે એક કાગળ છે, સાવ કોરો છે. કાગળમાં જો કશું જ લખ્યું નથી, સાવ કોરો કાગળ છે. બરાબર. આની ઉપર હું માત્ર સાદું પાણી નાખું છું અને જો જાદુ થશે. જો પાણી નાખું છું. જો આમાં કશું તમને દેખાય છે? જય શ્રી રામ. શ્રી રામ. જય શ્રી રામ દેખાય છે ને? હા, જય શ્રી રામ લખેલું દેખાય છે. બોલો કેવું જાદુ? સરસ. સાવ કોરો લાગતો કાગળ, પણ હા. એમાં જય શ્રી રામ લખેલું દેખાણું. દેખાયું. તો આ કઈ રીતે થયું હશે? એ તો જોવું પડે. આ હું તમને જાદુ સમજાવું કેવી રીતે થયું એ. આપણે હવે એક બીજો કાગળ લઈએ અને એમાં પણ હું કશું લખું. જો શું કરવાનું એ પહેલાં તમને સમજાવી દઉં. અમારી પાસે બે કાગળિયા છે. હવે આ એક કાગળને હું ભીનો કરું છું. જો પૂરેપૂરો ભીનો કરવાનો એક કાગળને. જો આ ભીનો કર્યો. હવે ભીનો થઈ ગયેલો કાગળ બરાબર પાણી એમાંથી કાઢી નાખવાનો અને પછી આ નોટ છે મારી પાસે, એની ઉપર એ કાગળ મેં મૂક્યો. બરાબર. આ ભીના કાગળની ઉપર આ એક કોરો કાગળ મૂકવાનો અને તમારે કોરા કાગળ ઉપર લખવાનું. જો હું લખું છું, આ ફાગણ મહિનો આવ્યો છે એટલે હું લખું છું કે ફાગણ ફોરમતો આવ્યો. ગીત છે ને, ફાગણ ફોરમતો આવ્યો, આવ્યો રે આવ્યો, ફાગણ ફોરમતો આવ્યો. હવે આ કાગળમાં મેં લખ્યું. આ કાગળ હવે આપણે કોઈ કામનો નથી. હવે જે આ ભીનો કરેલો કાગળ હતો એ કાગળને આપણે સૂકવી દેવાનો. એટલે આમાં આ જે ફાગણ ફોરમતો આવ્યો અક્ષર દેખાય છે ને, એ સુકાઈ ગયા પછી નહીં દેખાય. બરાબર. જો હું તમને સુકાઈ ગયેલો કાગળ પણ બતાવું. મેં અગાઉ એક કાગળને સૂકવી દીધેલો, કારણ કે તરત તો કાગળ સુકાય નહીં, એટલે મેં આમાં લખીને કાગળ સૂકવી દીધો છે. જો આમાં કશું દેખાતું નથી. હા. જો સાવ કોરો કાગળ છે. હવે એમાં પાણી નાખશું એટલે અક્ષર દેખાશે. કયા અક્ષર દેખાશે? ફાગણ ફોરમતો આવ્યો એ અક્ષર દેખાશે. જો હું એમાં પાણી નાખું છું. જો દેખાય છે? હા. ફાગણ ફોરમતો આવ્યો. હા, બરાબર. દેખાય ને? કાગળ ભીનો થશે એમ ધીમે ધીમે દેખાશે. હા, ઝાંખું અત્યારે ઝાંખું હા, દેખાય. જે વધારે ભીનો થશે ને કાગળ એટલે સરખું દેખાતું થશે. ફાગણ ફોરમતો આવ્યો એમાં લખેલું દેખાય છે. બરાબર. તો આવી રીતે તમે તમારું કોઈ ખાનગી મેસેજ આમ લખી શકો. તો આમાં નથી લીંબુની જરૂર કે નથી અગ્નિની જરૂર, માત્ર પાણીથી જ લખાયેલું છે અને આમાં લખેલું દેખાય છે કે ફાગણ ફોરમતો આવ્યો એવું લખ્યું છે.
તો બોલો કેવું લાગ્યું આ જાદુ? સારું છે હો. જો આમાં હવે ઘણું વિઝિબલ થાય છે. હા આમાં થવા માંડ્યું. થવા માંડ્યું ને? હા જેમ વધારે ભીનો થાય કાગળ એમ દેખાતું થશે. હા બરાબર. બરોબર ને? હા લખ્યું આમાં ફાગણ ફોરો. ફાગણ ફોરમ તો આવ્યો. હા આમાં દેખાય ક્લિયર, ઓલામાં જરાક ઝાંખું દેખાય. એટલે આવી રીતે તમે પણ જાદુ કરજો. હા ભલે ભલે. તો નવા જાદુ સાથે આપણે ફરી મળશું. આવજો.